કષ્ટભજન હનુમાનજી મંદિર શક્તિનગરમાં તારીખ 22ના રોજ જ્યારે પ્રભુ શ્રીરામની જ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા હતા ત્યારે સવારના પ્રભાત ફેરી એના પછી અખંડ રામચરિત્ર માનસનો પાઠ કરવામાં આવ્યો, જે 23 તારીખના સાંજે પૂર્ણ થયું. એના પછી અંદાજે 700 જણાનો જમણવાર પણ કરવામાં આવ્યો અને અહીંયા દર શનિવારના હનુમજીનો લોટ પણ વિશ્વ હિન્દુ પરિષદ અને ગાદીપતિ વાલજી બાપા દ્વારા કરવામાં આવે છે, જેમાં આજે ગાદીપતિ વાલજી બાપા, પરિષદ નગર મંત્રી ભાવેશભાઈ ઠક્કર, મોહનસિંહ ભાટી, રાકેશભાઈ વગેરે જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત. જય શ્રી રામ. જય શ્રી રામ. અહીં મુન્દ્રા શક્તિનગર મધ્ય જે પૌરાણિક ગામનું નામ જોવા જઈએ તો બોચણા ગામ હતું. ત્યાં આગળ બહુ જ જૂનું, લગભગ નહીં હોય તો 400 વર્ષથી ઉપર જૂનું હનુમાનજીનું કષ્ટભંજન મહારાજનું મંદિર આવેલું છે. ત્યાં આગળ લગભગ સતત વિશ્વ હિન્દુ પરિષદ અને ગાદીપતિ વાલજી બાપા કાર્યરત છે અને હર શનિવારના અહીંયા લોટનું પ્રોગ્રામ થાય છે. ને જ્યારે આ વખતે જ્યારે પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં બિરાજમાન થયા ત્યારે 22 તારીખની સવારે 5 વાગે પ્રભાત ફેરીથી લઈને સવારના પછી પ્રભાત ફેરી પૂરી કર્યા પછી અખંડ રામચરિત્ર માનસનું પાઠ કરવામાં આવી રહ્યું છે, જે આજે એનો સમાપન થશે સાંજે. ત્યારે અંદાજિત 1000 જણાનો ભોજનનું આયોજન કરેલ છે અને સતત કાર્યરત રહેતું અને એકદમ અલૌકિક જગ્યા છે, જેનો બહુ જ જૂનો ઇતિહાસ છે. અને બની શકે તો હરેક જણાને હું તો કહું છું કે અહીંયા એકવાર આવી અને અલૌકિક જગ્યાનું એકવાર દર્શન કરીને પોતાની મનને પવિત્ર કહેવાય કે પવિત્ર થાય એવી જગ્યા છે. તો દરેકને આહ્વાન કરું છું કે એકવાર અહીંયા પધારો અને સારા કાર્યક્રમમાં સહભાગી બનો. અને એના સિવાય કે ભોજનનું લગભગ અહીંયા કામ હોય જ છે, હર શનિવારના ભોજનનું લગભગ હોય છે અહીંયા. તો સારું એવું કાર્ય થઈ રહ્યું છે. જય જય શ્રી રામ. જય શ્રી રામ. બાબા, જય શ્રી રામ. તમારું નામ? મારું નામ ભાલા ભગત, શક્તિનગર. અહીંયા કષ્ટભજન હનુમાનજી મહારાજનું મંદિર, ત્યાં 24 ઘંટા ધૂન ચાલુ છે, રામાનો પાઠ ચાલુ છે. આજે 5, 5:30 વિરામ થશે. એસી પાછળ 1000 માણસનો અહીંયા રસોડો કર્યો. જય શ્રી રામ. જય શ્રી રામ.